સર્વે માતાજીના ભુવા સગાવાલા સર્વે જે કાંઈ મહેમાનો પધાર્યા છે એને થોડાક આગળ બેહાડો. પધારો પધારો. અને આ હદાય ઊભા છો એને હદાયને હેઠે બેહાડો, કારણ કે આમાં સાંભળવાનું છે, આમાં જોવાનું કઈ છે નહીં. હા, માતાજીના ગુણગાન છે એ સાંભળવાના છે. એટલે શાંતિથી બેહી માતાજીના દર્શન કરો, માતાજીનો મજરો માણો અને બીજાને દર્શન થવા દે. ખરેખર આજે ધોરાજી ગામ જે આ પાવન ધરતી ધોરાજી ગામની જે આ પાવન ધરતી માથે આજે માં ભગવતી વડા મારા દાદા વરવા પોતેની દેવી મિત્રો મારી માં સીધોય માં મેરડી જે આ પાવન ધરતી માથે આજે ગરીબનો મોંઘો મહેમાન બની છે. ગરીબની ઝૂંપડીએ મારા દાદા વરવાની દેવી મારી માં પોતળીની દેવી મારા દાદા દલુની દેવી મિત્રો મારા દાદા હોમાની દેવી આપણે આ મિત્રો આ ભાઈબંધ છે મારા બે જણ બે આ આધી સગવટા આટલી બધી કરી છે. હા, ઠેઠ મોરબીથી ધક્કો ખાધો છે એવું બેઓ ગોપાલભાઈ બેઓ ખાલી બજાવ. કેવતમાં કીધું છે માયા કમાઈ ભલે માનવી પણ માયા નહીં રહ. માયા કમાઈ ભલે માનવી પણ માયા નહીં રહ. કીર્તિ હુદા કોટડા જગમે પાયડા નહીં પડવાય. ઇતિહાસના પણ નામ કેનારી ધર્મ આઈને નામ કેના ગવાય કે જેને ધર્મ હાટું થઈ, દીવી હાટું થઈ, બાપના વ્યવહાર હાટું થઈ અને જેને જગતમાં કાંઈક કર્યું છે ઇતિહાસની માલિબાઈના ગાવણા ગવાય છે મિત્રો. કારણ કે જે આ ધોરાજીની જગ્યા આમ જોવો તો જે અમારે પેઢીનો ધરી અમારે પંસારા પરિવાર મારા દાદા ધના વેલાની દેવી મારા બાપ નથુ ગેલાની દેવી આ જગ્યા માથે મારી નાયકને વિહામો દીધો છે ભાઈ. પણ જે આજે મારી માં સિધોડી માં મેરડી ગરીબ વસ્તીનો જ્યારે મોંઘો મહેમાન બની છે. જગતમાં કીધું છે ને કોઈની ગરીબી જાતી નથી, કોઈનો વ્યવહાર જાતો નથી. વર્ષો વ્યા જાય, યુગ વ્યા જાય, પણ જે દેવી 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 જખી એની કિયા હોય ને માણા ભૂલી જાય. માણા કદાચ એને યાદ કરે કે ન કરે પણ દેવી એને યાદ રાખે છે ભાઈ.
કારણ કે જે અમારે હોમ બાબા આજે 40 વર્ષના માણા વીતી ગયા, 40 વર્ષના માણા વીતી ગયા. આજ માએ વસ્તીને કીધું, અમારે રમેશ બાપાના જસુ બાપાના જે પહોળા દેવીએ એને કીધું, મારી વસ્તી આ જગ્યા માથે 40 45 વર્ષના વાણા વીતી ગયા. મારો હોમલો મારા પગ જાગીને રોવે છે. મારો હોમલો મારા પગ ચાલી 40 વર્ષથી આહુડા પાડે છે. પણ પેલા તો મારા હોમલાને ગતિ કરાવો, એના હાડકાને દાંત કઢાડો. આ જગ્યા માથે વરવા પોતીની દેવી, હું બાપ ગલ્લુની દેવી, મારા હોમલાને મારા ખોડાની માલિકા આપો ને. એ તઈ મને સિધોડી મને મેરડીને મને આ જગ્યા માથે ઠીક થાય ભાઈ, ઠીક થાય ભાઈ. કારણ કે મિત્રો ઈ આજે માં ભગવતીએ અમારે હોમ દાદા જેનું પાત્ર પણ અહીંયા બેહાડ્યું, આજે 40 વર્ષના વાળા વીતી ગયા. અને માં ભગવતી કારણ કે જગતમાં આ વસ્તી જાડે જાડે વને વને બહુ લખેલા છે. દેવ દેવી માલિકા બહુ લખેલા છે. પણ આજે કેરળા થી જામનગર, ગુલાબનગર અને ગુલાબનગર થી આ ધોરાજીની જૂની જગ્યા માથે દેવીએ બોલી માંડી હતી. મારા બાપ ગરવા પોતીની દેવીએ બોલી માંડી હતી. મારા દાદા ગલ્લુની દેવીએ બોલી માંડી છે. બેટા હાલો હાલો ધોરાજીની જગ્યા માથે હાલો. ધોરાજીની જગ્યા માથે ગરીબીનો કિલ્લો માંડો. ધોરાજીની જગ્યા માથે મને ગરીબની મુઠ્ઠી જાહેર જમાડો બેટા. અને કદાચ મુઠ્ઠી જાહેર થાય અને બેટા જો નદી એવું રાજ જો હજીવન ન કરી દઉં અને એક મારી વસ્તીની જો મનની ન કરી દઉં અને ધોરાજીની જગ્યા માથે મને વરવાની દેવી પાસે, મને દલીલની દેવી પાસે માંગણી માંગે બેટા. અને જો મારી વસ્તીની માંગણી પૂરી ન કરું ને એ પછી મને વરવા પોતડીની દેવી મને સિંધોડી મેરડીને ખોજ લાગી જાય ભાઈ, ખોજ લાગી જાય ભાઈ. એમાં મિત્રો કહેવતમાં કીધું છે ને, ગુંજડી ચડી કાળા વાદળે બસલા મેલા દરિયાને બે. ગુંજડી ચડી કાળા વાદળે બસલા દરિયાને બે. જેને લીધી ઉપદેશની વાતો ભાઈ, બેટની માલિકા ગુંજડીના બસલા સમજના થાય ને એટલે એને એની માં સાંભળે અને પેટમાં માં 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 જખી
અને માને સંભાળીએ ને રોકા હોય એ મિત્રો જે અમારે રમેશભાઈ અને જસુભાઈ એમના આ પહોળા ખરેખર થોડી મૂડી છે, થોડી મૂડી છે, ગરીબ વસ્તી છે, સુગર વાગલો છે. અને આજે 5-5 વર્ષના વાણા વીતી ગયા. 5 વર્ષે કુંજળી કોઈને વરાકડો લઈ અને પાછી બસલાવની વસ્તીની જ્યારે ખબર લેવા આવી છે, જાજા જહાના મારા દાદા વરવા પોતીની દેવી, મારા દાદા દલોની દેવી, મારા દાદા હુમલા ગરીબની દેવી. મિત્રો અને એમાં જહનો ભાગ્યો બાવન પાનાનો ચોપડો કલમ અને ખડીયો મારા બાપ દુધમલની દેવીના હાથમાં છે. મિત્રો આ જગ્યા માથે મારા બાપ દુધમલની દેવીની કલમ, આમ મારા બાપ ધના વેલાની દેવી, મારા બાપ લખુ વેલાની દેવી, માણાનું હગું, ધર્મનું હગું ભાઈ. આ જગ્યામાંથી જયારે હકાતણ થઈ અને બેઠી છે તો હવે ઘણા સમયથી, કારણ કે ફોન તો આવતો હોય પણ જઈએ એનો હુકમ થાય તઈએ એના દર્શન થતા હોય એટલે ધોરાજી ગામની અંદર સૌ પ્રથમ પહેલી વાર માતાજીના દર્શન થયા, હૌ સમાજના દર્શન થયા. અને અમારે સુરેશ બુવા એમનો ભાવ, અમારે કાળુ બાપાનો ભાવ, અને એમાં મને અહીંયા લગી પોગાડ્યા અમારે રાજુભાઈ હળવદિયા, મારા પરમ મિત્ર છે. તો સમય ઘણો વીતી ગયો છે, માતાજીના આપણે દર્શન કરવા છે. ભાવથી પ્રેમથી જોરદાર માતાજીનો જયકાર કરો, પછી માની નાની એવી આરતી લઈ પછી આપણે માના ભુવા ભક્તોના માતાજીના દર્શન કરી. તો જે કાંઈ અહીંયા ભાઈઓ બહેનો વડીલો માતાઓ બેઠા છો, જોરદાર માતાજીનો બે હાથ આદર કરી અને જોરદાર જયકાર કરો એટલે મારી સિંધોડી મેરડીને આનંદ આવી જાય. બોલીએ સિંધોઈ મેરડી માં, બોલીએ વરવા પોતીની દેવીની કલમોવાની માં, બોલીએ લગાડતું ગેલાની દેવીની સર્વે મારી નાચની દેવીઓની, બોલી આ ભૂમિના રખા દાદા ચાર ભાઈઓમાં, બોલે ગેલિયાવાળી મેરડી માં, બેલાવાળી મેરડી માં, બોલી ગેલમાં શ્રી ઢોરાવાળી મેરડી માં. અને ખરેખર આજનો જે આ માતાજીનો દેવડાયરો કલાકાર ગમે એવો હોય, કલાકાર કોઈ મહાન નથી હોતો, પણ એના સાજિંદા થકી, સાઉન્ડ થકી, અમારે શૂટિંગ થકી, એના થકી અમે હદાય ઉજળા હોય છે. કારણ કે અમને જગતમાં ઓળખાણ કરાવવામાં આ હદાયનો ફાળો બહુ મોટો હોય છે. એટલે આજના પ્રોગ્રામની અંદર જે તમારા સુધી ચોખ્ખો એક એક જેમ મોતીના દાણા પડતા હોય એવો જે અવાજ પુકારે છે અમારે શક્તિ સાઉન્ડ મજેવડી, એમને પણ જોરદાર તાળીના ગણગણાટથી વધાવી લ્યો. હા અરવિંદભાઈ, અમારે જો કે અમારા પાસે જમાઈ થાય કુંડિયાને
અને દેશ વિદેશની માલિકા જેને ઓળખાણ કરાવી હોય એવા શૂટિંગની દુનિયામાં, વિડીયોની દુનિયામાં જેનું અનેરું નામ છે, અમારે મા મસાણી વિડીયો ગોંડલ, અમારે પંકજભાઈ તુલસીભાઈ, એમને પણ જોરદાર તાલીમ આપી વધારી લ્યો. ડાકની માલિકા સંગત કરે છે અમારે બલુભાઈ પંસારા, એ પંસારા છે, તમારા ભાઈઓ છે, પણ મજો કઠાના છે. આમ તો જાપમાં જાવ એટલે હદાય હમાઈ જાય. એટલે અમારે મજો કઠાનું તો જોકે ઘરેણું છે અમારે બલુભાઈ પંસારા, એમને પણ જોરદાર તાલીમથી વધાવો. ગેંજાની માલિકા સંગત આપે છે અમારે સકરામભાઈ ચારોલિયા, એમને પણ વધાવો. પેડની અંદર મારો નાનો ભાઈ છે વિજયભાઈ ગુડિયા, એમને પણ જોરદાર તાલીમથી વધાવો. અને મજીરાની તો વાત જ થાય નહીં. અત્યારે એને હરખ એવો છે ને વિજયભાઈ, અનેરો એને હરખ છે અમારે બચ્યું, કારણ કે અમારે જમાઈ થાય વિકાણી પરિવાર છે. હા, અને હરખ ઈ છે હમણાં 15-20 દિવસમાં એમના લગ્ન કરવાના છે, એટલે અત્યારે જે મજીરું વગાડે છે એની આખી મોજ અલગ છે. એટલે અમારે બચુભાઈ વિકાણી મજીરા માસ્ટર, એમણે પણ જોરદાર તાલીમ આપી. કારણ કે ભલે આમાં ગમે ત્યાં જાય ને એટલે કીએ કલાકાર આવ્યા, પણ હકીકત હું કઈ કલાકાર જેવું જીવન જીવતો નથી, અને મારી જાતને હું કલાકાર માનતો નથી. આ સમાજ છે, સમાજ છે એ મા બાપ છે, આ સમાજ છે એ મા બાપ છે, એની મહાનતા છે. તમે અમને સાંભળો છો કારણ કે ગમે એવા હોય, પણ સમાજ થકી જ માણસ આગળ આવે. અત્યારે આખી દુનિયામાં માએ ઓળખાણ કરાવી છે, પણ સૌ પ્રથમ જો એમાં ફાળો હોય તો સમાજનો છે. એટલે સર્વે મારો દીપજક સમાજ, એને પણ હૃદયથી અહીંયા સ્ટેજ ઉપરથી એમને પણ પ્રણામ કરું છું, અને ભાવથી પ્રેમથી જોરદાર માતાજીની આરતીથી શુભ શરૂઆત કરી પછી આપણે માતાજીના દર્શન કરી. કાળુ બાબા ક્યાં અંદર છે મધમાં કે હમે છે એવું છે? ભુવા ભટિયારને પછી તૈયાર કરજો, આરતી આપણે બોલી લઈએ. કારણ કે કહેવતમાં કીધું છે કે બાર ગૌ જાવ ત્યાં બોલી બદલે સરોવર બદલે શાખા, બુઢાપણમાં કેસ બદલે પણ કે લખણ પૈડા નો બદલે લાખા. એટલે અહીંયા ધોરાજીમાં સૌ પ્રથમ વાર પહેલી વાર આવી છે, છતાંય કાંઈ શબ્દમાં આગા પાછું જેવું કાંઈ થાય તો અહીંયા અગાઉથી માફી માંગી લઉં છું, પછી મીડિયા ન બનાવવો પડે. જોકે એવું તો માતાજીની દયા છે, નથી થતું આપણા સમાજમાં, બહુ સારું છે. જો આવા જોશી દેવજો કે ચાલુ પછી કરજો, પેલા ચા પી લ્યો ભાઈ, કારણ કે ચા આવે ને એટલે ઊભું રહી જવાય, નકર અપસકન થાય. જગદંબા માં તું જોગણી મારી જતી તિહારો જા, અખંડ દીવા તમારા બને માતાજી, મારી પ્રગટ છો ધોરાજી ગામે તું આપોયા. અખંડ દીવડા તમારા બને માતાજી, મારી પ્રગટ છો ધોરાજી ગામે તું આપોયા.
મારી તમારા મંદિરે ધમકે કુકણિયા ધૂપીએ નર નારી તમને નમન કરે મારી નમે છે મોટા નારી તમને નમન કરે માતાજી મારી નમે છે મોટા મોટા બહુ હે આરતી સિંધોય માની થાય દીવણા હે આરતી સિંધોય માની થાય દીવણા ઓ દીવણા આ દીવણા જગમગ જગમગ થાય દીવણા જ્યારે મારી માં મેરડીની આરતી ગવાતી હોય અરે હોલાની ડાકરીને રૂપાની ગાવી
સવારી થઈ મારી તું આવતી મેરડીમાં માનવે રમવા જગમગ જગમગ થાય મેરડીમાં દર્શન દેવા આવતી બના છે